માં જગદંબા તમે જોગણી માં ગુરુદેવી કરો ને સહાય દાડી દયા કર જો મારી મોગલ હાચી માં સરસ્વતી સુર ને શબ્દ આપજો મને ગુરુવરી આપજો જ્ઞાન જદેવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહે તો માં કરણી આગે કીજ્યો પછી ધર્યો પાઉં વત્સલ વેરી વા ઘવર ઓલા દુશ્મન કરે નહીં એ પ્રચંડ દંડ બાહુ ચંડ યોગ નિંદ્ર ભૈરવી ભુજંગ કે સુકુંડલાઈ કંઠલા મનોહરે નિકંદ કામ ક્રોધ દૈતી અશ્રુકાલ મર્દને નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજને ઈ રક્ત સિંહ યાસની સાવધાન શંકરે કુઠાર ખડા ખપ્રધાર કરદલન મહેશ્વરે નિશુંભ શુંભ રક્ત બીજ દૈત્ય તેજ ગર્જને નમસ્તુ માતા હિંગળાજ નિર્મળા નિરંજને જવાહી રત્ન બેલ કેલ શર્મ કર્મ બોલ બ્યાલ બાલ ચંદ્ર કેતુ પુષ્પમાલ મેઘલે ઈ ચંડ મોટ ગર્જને સુનંદ બિંદ વાસને નમસ્તુ માતા હિંગળાજ નિર્મળા નિરંજને હે નમસ્તુ માતા હિંગળાજ નિર્મળા નિરંજને આજનો રૂડો પ્રસંગ જગતગુરુ ગર્ગાચાર્ય મહામંડલેશ્વર 1008 એમનો જન્મદિવસ અને સંન્યાસ દિવસ એકવાર જોરદાર તાળીના ગળાથી બાપુને આપણે વધાવી અને એ નિમિત્તે આજે આ લોક ડાયરીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હોય એટલા બધા કલાકારો છે કે કોઈ વાતે વારો એવો નથી બહુ કલાકારો છે બધાનો વારો આવી જાય હું બહુ શોર્ટ અને સ્વીટ કલાકાર છું 5 મિનિટ બોલીશ 60 મિનિટ નહીં જય હો અને ઓલા ગૌતમભાઈ મેરુભાઈ ધારાસભ્ય બધા મારું ઉડાડે છે અલ્પેશભાઈ ને બધા ઓળખું વધારે ચાંદ હોત બેઠું બેઠું ખેંચે મને કઈ વાંધો નહીં મોકો આવશે તો વર્તીશું મેરુભાઈ કનુભાઈ જય હો આનંદ કરવાનો બાપુ કહીશું છે એને જીવનમાં પાસ મને એટલી ખબર પડે કારણ કે આ 25ની સાલ છે ને કલાકાર માથે સાહેબ બહુ ભારે છે કારણ કે હમણાં કંઈક રાણા પ્રતાપની કોઈ કલાકારે વાત પણ એક ભાઈ લાકડીને સ્ટેજ માથે ચડ્યો કલાકારને મારવા બધા વિડીયો જોયો છે હું બધા કલાકારને વિનંતી કરું છું કે હવે બધા સાથે હેલ્મેટ લઈને જાયજો કે તમારા બાપ કોઈક મુંડા ફોડી નાખ ખબર નહીં પડે ખતરનાક દિવસ આવી ગયા સમયમાં આવી ગયો છે આજ મારા દીકરાનું હારી નથી લાવ્યો રોજ લાવતો હતો કીધું આ તો ભાઈ મનનો ફાવત તને મારી લ્યા શું દુનિયાનો ભરોસા 20 દિવસ હારે ફેરવો હું દુનિયા દેખાડતો તો મારા દીકરા બેટા હાલ તને દેખાડું દુનિયા કેટલા હારા છે કેટલા બૂચ મારું છે આજનું આવ્યો મેં તું કાં મેં દુનિયા દેખાડું કેટલા બૂચ મારું છે મન કે પપ્પા મેં બધી દુનિયા 15 દીમાં જોઈ તમારાથી મોટો બૂચ મારું મેં કોઈ નથી જોયું મારા દીકરો મને એવું કીધું દુઃખની વાત છે પણ કરવી પડશે ઘણી દુઃખની વાતો છે મારી પાસે જો પોતાની વાતો કરી નાખવાની જીવનમાં કોકડી શું કરવાની હે 4 કલાકારની ગાડીઓ ભટકી જશે મારી બાપુ ફોર્ચ્યુનર હમણાં મેં દીધી મોરો ટેન્કરની પાછળ 4 સારી પછી મેં ફોન કર્યો દરબારને ગુજરાતભાઈ કીધું મને ધનાના પાર્ટી એક્સિડન્ટ થયો છે મને તમે લઈ જાઓ ને હળવદ મૂકી જાઓ એ કે ક્યાં એક્સિડન્ટ થયો મેં એક ટેન્કર ઊભું છે ધનાના પાર્ટી એને દઈ દીધી છે એ ટેન્કર તો કે મારું જ દરબાર કે હવે તમે ન આવશો કીધું બહુ નુકસાન છે તમારા ટેન્કરમાં આ અમારા મુન્નાભાઈ લીમડી આવ્યા છે એમના ઘરે હું જોયું ને તો મારું સાપાથી સન્માન કર્યું કીધું કેમ દરબાર સાપાથી સન્માન કર્યું કે તમે ઘડવ્યું છો એટલે સાપાથી બાકી બીજાનું લાફાથી કરી શકે દુઃખની વાત છે પણ મારે કરવું પડે જીવનમાં ઘણી વાતો છે મને ખબર પડી જાય છે હું હમણાં બાપુ એક છોકરાએ ગાડી નથી 25 લાખ રૂપિયાની એને બાપાને કે પપ્પા પાછળ જોવો તો હું રિવિશ મારું છું કાંઈ છે નહીં ને એને બાપા કે બેટા 2 વીઘા હતી વેચીને ગાડી લીધી હવે વાંહે કઈ છે નહીં બેટા આવા દો સીધી જય સીતારામ પૂરું થઈ જાય મારા દીકરાએ મને પૂછ્યું બાપુ કે પપ્પા તમે આવ્યા પછી દુનિયામાં શું શું થયું મેં કીધું બેટા હું આવ્યો એટલે 7 વીઘા જમીન વેચી આપણી હું આવ્યો તો ઘણા ઘરમાં ઝઘડા થઈ ગયા મારા આવાથી આ દેશમાં ઘણું નુકસાન છે કીધું પછી એને મારું બાપુ મસ્ત ગીત બનાવ્યું છે સાંભળો તમને કે મારા પિતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું પૂરું થાય મારા પિતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું પૂરું થાય એ મારા પિતાના પગલાની વાત નો થાય મારા પિતાના પગલાની વાત નો થાય બધી જમીન વેચાઈ જાય મારા પિતાના પગલા જ્યાં જ્યાં થાય બધાયના ઘરમાં ઝઘડા થાય એવા જ પગ છે
મારા લાખો ચાહકો છે બાપુ. એક ચાહકને ઘરે હું જો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાપા આવ્યા અને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. એને ખબર નહોતી કે મેં બે દીધી પગ ધોયા છે નહીં. મારા દીકરો મને કે તાસમાં પગ મૂકો, તાસમાં પગ મૂકો. મેં તો કારો કારો મહેશ જેવો પગ મૂકો તાસમાં. એટલો બધો બાપુ પગ કારો છે. બતાવું એલા એવો ગશો મારા દીકરું પાણી થઈ ગયું કાતર નાગના ઝેર જેવું કારું મહેશ. કીધું હારો પીશે તો હમણાં મરી જવાનો. પણ એટલું બધું આશિક નહોતો હરામખોર. પીધું નહીં, ઝાડમાં પાણી નાખ્યું મારા દીકરાએ, ઝાડ મરી ગયું. સાહેબ ઝાડને બાળીના કેવા પગ છે પણ ચાલે છે. આને કૃપા કહેવાય છે બાપુ. કઈ ન આવડે ને તમે આગળ વધો તો માનું કે તમારી કોઈ શક્તિ કામ કરે છે. તમને કોઈ શક્તિ ધક્કો મારે છે, ચાહે ગુરુના આશીર્વાદ હોય, મા બાપના આશીર્વાદ હોય, તમારા પિતૃના, તમારી કુળદેવીના. શક્તિ ધક્કો મારે તો જ 500 ચોક લઈને ચડ્યો છું. લાંબા વાર ને ઠેકાણું છે મારામાં હાલે છે. એક બેન ને મારા હમણાં 9 ફોટા પડ્યા બેઠે બેઠે એકલાના અહીંયા જ. મેં કીધું બેન કેમ મારા એકલાના 9 ફોટા પડ્યા? કે હકાબા અમારા છોકરા રોવે ને તમારો ફોટો બતાવીશ તો બંધ થઈ જાય. કે મારા ફોટા હવે લોકો બીવરાવા મૂકે છે. કાળ ઝાડ જેવો લાગુ જાઓ. દુઃખની વાત છે પણ 5 મિનિટ થઈ જઈ. જેમાંથી 5 મિનિટ પાકો છું બાપુ બોલવાનું. 5 એટલે 5 જ હોય માં. સમજી ગયા ને ભાઈ? હે 2 વધારો ને. વાહ રાજકારણી મારી હવે બેઠા સાહેબ. એક મંત્રી ગાડી લઈને જતા હતા ને બાપુ, વચમાં એક વ્હીલ આખું નટબોલ નીકળી ગયા અને મંત્રીનું વ્હીલ નીકળી ગયું. મંત્રી ગાડી માથે હાથ દઈને બેઠેલા કે હવે કેવી પહોંચવું મારે ઘર સુધી. મેં એક ગાંડો નીકળ્યો કે સાહેબ શું ચિંતા કરો છો? અરે કે નટબોલ બધા નીકળી ગયા ટાયરમાંથી, હવે મારે ઘરે પહોંચવું છે, કેવી પહોંચવું? ગાંડાએ કીધું સાહેબ એક કામ કરો, બધાએ વ્હીલમાંથી કંઈક નટબોલ કાઢી નાખી દો 3, તમે ઘર સુધી પહોંચી જઈશું. પછી ધારાસભ્યએ કીધું તું તો ગાંડો છું ને? કે હું ગાંડો છું, મંત્રી નથી. દુઃખની વાત છે પણ કરવી પડશે. ભયાનક દુઃખની વાત લઈને બેઠો છું. જાઓ મારી ખેંચો હોય તો ઉપાડલો શું વાત કરો. જાઓ વાહ. અમારા ભરવાડ સાહેબ મેરુભાઈ બેઠા છે, બહુ મોટી વાત કહેવાય. એ બે હતા જ નથી, આજ પહેલી વાર બેઠા છે. હા ચક્કા બનાવી દો એમને. શું હમણાં ગઢવીના ઘરે બાવો આવ્યો. આવીને ગઢવીને કે બાજરો આવે એમને તને ચકલી બનાવી દઈશ. તે ગઢવી કે મને ચકલી બનાવી કરતા તું બાજરો જ બનાવી લે પેલા કે વાર્તા પૂરી થાય. તને બધું બનાવતા આવડે છે તો. પણ આટલા બધા સાધુ સંતો બેઠા છે. મારી માટે આનંદની વાત એ છે કે તમામ સાધુ સંતના હું રોજ દર્શન કરું છું બાપુ થ્રુ. મંદિરે બાપુ પાસે આવો એટલે એટલા સાધુ દર્શન થાય છે, ખબર ન પડે ક્યારે કોણ પરમાત્મા આવી જાય છે અને મને દર્શન દઈ દે છે. મુદ્દો એ છે એકાદો સમજી ગયા સાધુ સંતો જાઓ સમજી તો જાય છે, પણ એ દુઃખની વાત છે. હે અદભુત છે આ દુનિયા બાપુ, ખબર નથી પડતી. આ દુનિયામાં હું શું લેવાય મને બાપુ ખબર નથી. ઘરે જઉં છું, ડાયરો કરું છું, ઘરે જઉં છું, પૈસા આવ્યા ઘરે આપું છું. વળી ડાયરામાં જઉં છું, પૈસા આવ્યા ઘરે આપું છું. વળી ડાયરામાં જઉં છું, પૈસા આવ્યા ઘરે આપું છું. હું તો બાપુ ઘરે ખાતોય નથી, તો પૈસા હું ઘરે શું લેવા આપું છું? હું કોઈ દાડીઓ છું, મજૂર છું, એનિમલ છું, કોણ છું? ચાલો હું કોના માટે કામ કરશું? ઘરે શું લેવા પૈસા આપીશ? આપણી પણ આ દુનિયામાં આપણે આવ્યા છીએ બીજાની ઈચ્છા પૂરી કરવા માટે, પોતાની નહીં. માની, દીકરીની, બહેનની, ભાઈની, કોકના માટે હરેક વ્યક્તિ આવે છે, પોતાના માટે નથી આવતો. પોતાની એક પણ ઈચ્છા મારા પૂરી કરી શકે નહીં. સાહેબ કરજો એકવાર ખબર પડે. ઘરે જઈને કહેજો 2 પેક મારવા દે છે, મારી તોડી નાખે કોક. પોતાની ઈચ્છા પૂરી ન કરે સાહેબ, બીજાની ઈચ્છા પૂરી કરવા માટે સાહેબ આપણે આવ્યા છે દુનિયામાં. અને મને તો કુદરતી બાપુ પ્રત્યે લાગણી છે, બાપુને મારા પ્રત્યે લાગણી છે. બાપુની એક જ માગણી છે કે સાહેબ બાપુ મને બહુ પૈસા આપે. સાહેબ જ્યાં સુધી કવર છે ત્યાં સુધી હું છું. કવર છે ત્યાં સુધી આ કુંવર છે. જય હો સાહેબ. કોરોનામાં અમને કવરની કલાકારને બાપુ ટેવું પડી જશે. કોરોનામાં ભાઈ પ્રોગ્રામ બંધ થઈ ગયા, અમને રાતે ઊંઘ નહોતી આવતી. હું રાતે હું તો મને ઊંઘ ન આવે. મારી દીકરીને ખબર પડતી કે મારા પપ્પાને કવર નહીં મળતા હું છે નહીં. 100 રૂપિયા નાખીને કવર મારા ઓછી કે મૂકું પછી પણ ઊંઘ આવી. ટેવ જ પડી જશે કવર. દુઃખની વાત છે પણ કરવી પડશે મારે જીવનમાં. આનંદ કરાય સાહેબ. હમણે જિગ્નેશભાઈ બાપુનો ડંકો વગાડ્યો, પછી તરત પંડ્યાનો ડંકો વગાડ્યો. 2 ડંકા અહીંયા વગાડી જિગ્નેશભાઈ વિતર નીચે બોલો 2 ડંકા સાહેબ. હવે ત્રીજો ડંકો મારી પાસે છે ને, હું શું વગાડીશ? કોનો વગાડું ડંકો? બાપુનો ડંકો તમે વગાડી નાખો. હે
દુઃખની વાત છે પણ બાપુ કર્યું પણ જીવનમાં. પણ બાપુ કલાકાર દાદા બાકી મને ખબર છે આપણે બધાને ન્યાય મળવો જોઈએ, કારણ કે બધાય કલાકારનું અહીંથી વિનંતી કરું છું. 8 કલાકાર છે, અડધો અડધો કલાક લે તો બધાને વારો આવી જાય. તો હું ગુજરાતમાં જેને સાંભળવાય જિંદગીનો લાવો કહેવાય અને બહુ મોટું નામ દેશ વિદેશમાં અને ઘણા વર્ષોથી એક જ ધારા ચાલ્યા રાખે એવા પ્રોગ્રામ હોય અને એવા કોઈ ગાયક હોય સુરેલા તો ફરીદાબેન મીર છે. એમને કહું એમને મજા આવ્યો રાહુલને આવી કોઈ જોરદાર તાળીના ગડગડાથી વધાવો. ફરીદાબેન મીર, જય રામા પીર.